નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋષિ પંડ્યા આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું શ્રી સરસ્વતી વિદ્યા મંદિર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિડિયો યુટ્યુબ લેક્ચર તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 14 જે બોર્ડની અંદર ઓબ્જેક્ટિવ માટે ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે, તો આજે આપણે એની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટર ની અંદરથી તમને 3 ઓબ્જેક્ટિવ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, તો આપ સૌ તૈયાર થઈ જાઓ. ઓબ્જેક્ટિવ ને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલું યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. એની અંદર પહેલું રાષ્ટ્રીય જળમાર્ગ 1, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 કઈ નદીનો જળમાર્ગ છે અથવા તો કઈ નદી સાથે સંકળાયેલો જળમાર્ગ છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે ખબર જ હોય કે સી ગંગા નદી સાથે જોડાયેલો જળમાર્ગ છે વિદ્યાર્થી મિત્રો. તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 એ ગંગા નદી સાથે જોડાયેલો જળમાર્ગ છે. પછી બીજો પ્રશ્ન આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ, જે બોર્ડની પરીક્ષાની અંદર પણ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે, આઈએમપી પ્રકારનો પ્રશ્ન કહી શકાય કે એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે? તમને ખબર છે કે માઉન્ટ એવરેસ્ટ જે એ પર્વત છે વિદ્યાર્થી મિત્રો, અને ખાસ કરીને પર્વતારોહકો જે છે એ જ્યારે પર્વત ચડતા હોય ત્યારે એની સાથે ઓછામાં ઓછો બોજો અથવા તો ઓછામાં ઓછો સામાન તો હોય જ છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાન ઉંચકવાનું કામ જે છે, જે સારા પર્વતારોહકો જે છે એ કરે છે. તો સારા પર્વતારોહકો કોણ? તો આની અંદર કીધું એ નેપાળી લોકો, બી ઘોટિયા લોકો, સી ભૈયાજી લોકો કે ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આની અંદર જવાબ આવશે આપણો બી ઘોટિયા લોકો, જે સારા પર્વતારોહકો પણ છે, ફટાફટ જે છે એ પર્વત ચડી શકે છે વિદ્યાર્થી મિત્રો. પછી આપણે ત્રીજા પ્રશ્નથી આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજો પ્રશ્ન જે છે એ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદર આપણને આવી રીતે ચિત્ર આપીને પ્રશ્ન પૂછી શકે. આયા માઇલસ્ટોન આપ્યો છે, એવી રીતે બોર્ડની અંદર પણ માઇલસ્ટોન આપીને આપને પૂછી શકે. આયા કીધું છે, પ્રશ્ન આપણે વાંચીએ તો બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયા સડક માર્ગ સાથે સંકળાયેલો છે, અથવા તો બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડક માર્ગ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? આપણે ખબર હોવી જોઈએ. અહીં આપણે જોયું NH એટલે શું? તો કે નેશનલ હાઈવે. નેશનલ હાઈવે નું ગુજરાતી શું થાય વિદ્યાર્થી મિત્રો? રાષ્ટ્રીય ધોરીમાર્ગ થાય. એ, બી રાજ્ય ધોરીમાર્ગ, સી ગ્રામીણ માર્ગ કે ડી એક્સપ્રેસ ધોરીમાર્ગ વિદ્યાર્થી મિત્રો? તો આની અંદર સાચો જવાબ આપણો આવશે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ. આપણો સાચો જવાબ શું બનશે? એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે ચોથા પ્રશ્નની અંદર આગળ વધવા જઈ રહ્યા છીએ. ચોથો પ્રશ્ન પણ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા એ 3 નંબરનો ધોરીમાર્ગ, બી 8 નંબરનો ધોરીમાર્ગ, સી 44 નંબરનો ધોરીમાર્ગ કે ડી 15 નંબરનો ધોરીમાર્ગ વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર હોવી જોઈએ કે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર કયો છે? તો આની અંદર સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3 નહીં આવે, 8 નહીં આવે. સાચો જવાબ શું આવશે આપણો? સી. સાચો જવાબ આપણો શું આવશે? સી 44 નંબરનો ધોરીમાર્ગ જે છે એ ધોરીમાર્ગ સૌથી લાંબો ધોરીમાર્ગ છે. આપણને પૂછે સૌથી લાંબો ધોરીમાર્ગ નંબર કયો છે, તો 44 નંબરનો ધોરીમાર્ગ જે છે એ સૌથી લાંબો ધોરીમાર્ગ ગણવામાં આવે વિદ્યાર્થી મિત્રો.
પછી આપણે પાંચમા પ્રશ્નથી આગળ વધવાનું છે. આપણે વિદ્યાર્થી મિત્રો, વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે? વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા એ જમ્મુ કાશ્મીર થી કન્યાકુમારી, બી દિબ્રુગઢ થી કન્યાકુમારી, સી કોલકાતા થી ચેન્નાઈ અને ડી ગુવાહાટી થી કન્યાકુમારી. આમાંથી સાચો વિકલ્પ કયો છે વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર હોવી જોઈએ. વિવેક એક્સપ્રેસ જે છે એ દિબ્રુગઢ થી કન્યાકુમારી. તો આપણી માટે સાચો જવાબ શું છે? તો કે બી છે. દિબ્રુગઢ ક્યાં આવ્યું છે? તો કે દિબ્રુગઢ છે એ આસામમાં આવેલું છે. અને કન્યાકુમારી છે એ ક્યાં આવેલું છે? તો કે કન્યાકુમારી છે એ તમિલનાડુ. આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ તો 6થા નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા શહેરો વચ્ચે, ગુજરાતમાં મિત્રો પ્રશ્ન સમજજો. આપણે એમ જ લાગે કે આપણને આવડે છે પણ પ્રશ્ન સમજવો જરૂરી છે. ગુજરાતમાં કયા શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરીમાર્ગ આવેલા છે? કયા શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરીમાર્ગ આવેલા છે? આની અંદર આપણે જોઈએ વિકલ્પો, આપણે જોઈએ તો અમદાવાદ થી વડોદરા, અમદાવાદ થી પાલનપુર, વડોદરા થી સુરત, અમદાવાદ થી સુરત. આપણી માટે સાચો વિકલ્પ કયો છે આપણને ખબર હોવી જોઈએ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો એક્સપ્રેસ હાઈવે કયો, એક્સપ્રેસ હાઈવે કયો છે? તો કે એ વિકલ્પ આવશે આપણો સાચો જવાબ અમદાવાદ થી વડોદરા. અમદાવાદ થી વડોદરાને જોડતો એક્સપ્રેસ ધોરીમાર્ગ ગુજરાતની અંદર આવેલો છે અથવા તો ગુજરાતના બે શહેરોને જોડે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી નો પ્રશ્ન જે છે એ 7મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી? અહીંયા તમે પ્રશ્ન સમજજો કે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના છે જેને 4 ભુજા યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના જે છે એને 4 ભુજા યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા કીધું એમ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કયા મહાનગરોનો સમાવેશ કરવામાં આવ્યો નથી? તો આની અંદર સાચો જવાબ આપણો આવશે એ અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો નથી. દિલ્હીનો સમાવેશ કરવામાં આવ્યો છે, મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, ચેન્નાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ચોથું આપણે જોઈએ તો કોલકાતાનો સમાવેશ, કોલકાતા જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તો આપણો સાચો જવાબ શું બનશે? એ અમદાવાદ. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના જે છે એ ભારતને જોડતી આ યોજના છે. મેં હમણાં જ કીધું આગળ કે 4 ભુજા યોજના તરીકે પણ એને ઓળખવામાં આવે છે, જે દિલ્હીથી શરૂ થઈને મુંબઈ સુધી અને આમ કલકત્તા સુધી અને નીચે આપણે જોઈએ તો ચેન્નાઈ. આપણે જોઈએ આવી રીતે આકૃતિ જોઈએ, આપણે 4 ટપકા કરી દઈએ તો દિલ્હીથી તો કે કોલકાતાને આવી રીતે જોડે છે. પછી ન્યાથી તો કે ભાઈ ચેન્નાઈને સાહેબ આવી રીતે જોડે છે, ન્યાથી તો કે મુંબઈને આવી રીતે જોડે છે અને ન્યાથી મુંબઈથી તો કે ફરીથી દિલ્હીને જોડે છે. તો આવી રીતે આ જે આપણે આકૃતિ જોઈ એ રીતે આ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના જે છે એ શરૂ કરી હતી અથવા તો આ રીતે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આપણને ખબર જ છે આયા કીધું એમ. પછી આપણે નવા પ્રશ્ન ઉપર આગળ વધવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્ન નંબર 8 છે. આની અંદર કીધું ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? ભારતનો
સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? એ ગુવાહાટી થી કન્યાકુમારી, પછી આની અંદર કીધું જમ્મુ કાશ્મીર થી કન્યાકુમારી, પછી સી જે છે કોલકાતા થી ચેન્નાઈ, અને ડી જે છે એ શ્રીનગર થી કન્યાકુમારી. તો આપણો સાચો જવાબ શું આવશે? તો કે ગુવાહાટી થી કન્યાકુમારી નો આવે, જમ્મુ કાશ્મીર થી કન્યાકુમારી નો આવે, કોલકાતા થી ચેન્નાઈ નો જ આવે વિદ્યાર્થી મિત્રો. તો સાચો જવાબ આપણો શું બન્યો? તો કે ડી શ્રીનગર થી કન્યાકુમારી એ આપણો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. પછી આની અંદર કીધું એમ નવમો પ્રશ્ન જે છે કે ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી? આની અંદર આપણે જોઈએ તો આપણી પાસે ચાર વિકલ્પો છે. સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એ વિકલ્પ, બી વિકલ્પ છે સમ્રાટ અશોક અને સમુદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન, સી વિકલ્પ ચંદ્રગુપ્ત મૌર્ય અને સમુદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન, અને ડી સ્કંદગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન. અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે કે ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી વિદ્યાર્થી મિત્રો? તો આપણને ખબર હોવી જોઈએ કે આપણો વિકલ્પ શું આવશે? તો કે વિકલ્પ એ સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજ્યોની અંદર આયા કીધું એમ રાજમાર્ગોની જાળ પથરાઈ હતી, એટલે કે રસ્તાઓની શરૂઆત જે છે એ થઈ હતી વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જે છે એ 10મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, ગેસ અને વીજળી જેવી બાબતોનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ પડી જાય કે આ બધી શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપની, પ્રવાસ, મનોરંજન, ગેસ અને વીજળી જેવી બાબતો છે એનો સમાવેશ કેમાં થાય? તો કે સેવા ક્ષેત્રમાં થાય. શું કામ? આ બધી જ જે છે એ સેવા ક્ષેત્ર સાથે જોડાયેલ છે. એટલે આપણો સાચો જવાબ શું આવશે? ડી સેવા ક્ષેત્ર. શિક્ષણ સેવા આપતી સંસ્થા, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ સેવા આપે છે વિદ્યાર્થી મિત્રો. આપણે વાંચીએ એટલે આપણને ખબર પડી જ જાય. હા, સેવા આપણને મફતમાં નથી મળતી વિદ્યાર્થી મિત્રો. સેવા મેળવવા માટે પણ આપણે નાણાંનો તો ખર્ચ કરવો જ પડે છે. પણ આપણે આયા કીધું છે કે 3 ક્ષેત્રો છે. આર્થિક બાબતોને આપણે ધ્યાનમાં લઈએ તો 3 ક્ષેત્રો જે છે એનો સમાવેશ થાય. એક કૃષિ ક્ષેત્ર, બીજું ઉદ્યોગ ક્ષેત્ર, અને ત્રીજું જે છે એ સેવા ક્ષેત્ર આની અંદર આપણને આપી જ દીધું છે વિદ્યાર્થી મિત્રો. પછી આપણે 11મા પ્રશ્નમાં આગળ વધવા જઈ રહ્યા છીએ કે ભાઈ વિવિધ વ્યવસાયો અથવા આર્થિક પ્રવૃત્તિઓને કેટલા વિભાગમાં વહેંચી શકાય? અહીંયા આપણે કીધું કે વિવિધ વ્યવસાયો અથવા આર્થિક પ્રવૃત્તિઓને કેટલા વિભાગમાં વિભાજિત કરી શકાય અથવા તો વહેંચી શકાય? તો આની અંદર એ 6, બી 5, સી 3 અને ડી 7 આપ્યા છે. તો આપણો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો શું બનશે? તો કે આપણો સાચો જવાબ સી બનશે. આપણો સાચો જવાબ શું બનશે? તો કે આપણો સાચો જવાબ સી બનશે. 3 ક્ષેત્રની અંદર. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પછી આપણે 12મા પ્રશ્નથી આગળ વધવાનું છે કે ભારતીય અર્થતંત્ર ક્રમશઃ ટપકા છે. કેવું છે? તો કે ભાઈ અમેરિકાના પ્રભાવ હેઠળ આવી રહ્યું છે, એ સ્થિર થઈ રહ્યું છે, બી અધોગતિના માર્ગે જઈ રહ્યું છે, સી
અને ડી વિકાસ સાધી રહ્યું છે. સાચો વિકલ્પ આપણી માટે કયો બને વિદ્યાર્થી મિત્રો? આ ચાર વિકલ્પો આપણને આપેલા કે ભારતીય અર્થતંત્ર ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે. આપણો સાચો જવાબ શું બનશે? તો કે સાચો જવાબ વિકલ્પ ડી વિકાસ સાધી રહ્યું. અધોગતિના માર્ગ તરફ જઈ રહ્યું છે? નો આવે. સ્થિર થઈ રહ્યું છે? ના. હજી પણ આપણા અર્થતંત્રની અંદર અસ્થિરતાઓ જે છે એ પ્રવર્તે છે, જોવા મળે છે. અમેરિકાના પ્રભાવ હેઠળ આવી રહ્યું છે? તો કે ના, નો આવે સાહેબ. તો આપણી માટે સાચો જવાબ શું છે? તો કે વિકલ્પ ડી વિકાસ સાધી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. પછી આપણે જોઈએ 13મો પ્રશ્ન જે છે, શિક્ષણ અને આરોગ્યની પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? શિક્ષણ અને આરોગ્ય પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય? મેં આગળ પણ તમને કીધું હતું કે શિક્ષણ ને આરોગ્ય જે છે એ આવે એટલે સેવા ક્ષેત્ર સાથે જોડાયેલું છે. તો અહીંયા એ પ્રાથમિક, બી સેવા, સી માધ્યમિક અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આપણો જવાબ શું આવશે? તો કે આપણો જવાબ છે બી આવશે. આપણો સાચો જવાબ શું આવશે? બી સેવા ક્ષેત્ર સાથે જોડાયેલું છે વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રશ્ન વાંચીએ ને એટલે આપણે ખબર પડી જ જાય. આપણે પ્રશ્ન વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ એ શિક્ષણ આરોગ્યની વાત કરવામાં આવી છે. હવે તમે વિચારો કે અહીંયા કૃષિની વાત કરવામાં આવી હોય, કૃષિ ક્ષેત્રની વાત કરવામાં આવી હોય તો આપણે ખબર પડી જ જાય કે ભાઈ આ જે છે એ પ્રાથમિક ક્ષેત્ર છે. આપણને ખબર પડી જ જાય વિદ્યાર્થી મિત્રો. પછી આપણે 14મા પ્રશ્નથી આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. 14મો પ્રશ્ન જે છે એનાથી આગળ વધવાનું છે આપણે કે હવાઈ અને દરિયાઈ માર્ગોની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? અહીંયા તમે જોજો, હવાઈ અને દરિયાઈ માર્ગોની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? એ સેવા ક્ષેત્રની અંદર થાય છે, બી પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય છે, સી માધ્યમિક ક્ષેત્રની અંદર થાય છે કે ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આની અંદર આપણો સાચો જવાબ શું આવશે? તો કે એ સેવા ક્ષેત્રની અંદર એનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો. પછી 15મું, પછી આપણે 15મા વિકલ્પ આગળ વધવા જઈ રહ્યા છીએ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? એમાં એ રાજ્ય સરકારની છે, બી કેન્દ્ર સરકારની છે, સી જિલ્લા પંચાયતોની છે અને ડી આપેલ પૈકી એક પણ નહીં. અહીંયા તમે પ્રશ્ન સમજો એટલે તમને ખબર પડી જ જાય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરવામાં આવી છે, એના નિર્માણની વાત કરવામાં આવી છે. તો એની અંદર સાચો જવાબ શું આવે? તો કે બી કેન્દ્ર સરકાર જ આવે. સંઘ સરકાર પણ આવે. આયા કેન્દ્રની જગ્યાએ આપણને આવી રીતે સંઘ સરકાર પણ લખીને આપે તો સાચો જવાબ શું આવે? તો કે સંઘ સરકાર આવે છે. સાચો જવાબ શું આવે? તો કે કેન્દ્ર સરકાર, સંઘ સરકાર આવે. પછી આની અંદર 16મો પ્રશ્ન છે, આગળ વધવા જઈ રહ્યા છીએ. 16મો પ્રશ્ન જે એને આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. આપણો આયાત વેપાર, આપણો અથવા તો આપણા દેશનો આયાત વેપાર જે દેશો સાથે ચાલે છે તેમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી? આપણે જોઈએ તો પહેલી નજરે આપણને આ પ્રશ્ન જે છે એ એકદમ સહેલો લાગે. આપણે વાંચીએ તો આપણે આ પ્રશ્ન જે છે એકદમ સરળ લાગે. અહીંયા કીધું એમ કે ભાઈ આયાત વેપાર જે દેશો સાથે ચાલે છે તેમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી? તો રશિયા સાથે તો આપણો વેપાર છે જ, પછી જર્મની સાથે પણ આપણો વેપાર છે જ, યુએસએ સાથે એટલે કે અમેરિકા સાથે પણ આપણો વેપાર છે. તો આમાંથી કોની સાથે વેપાર આપણો નથી? તો આની અંદર કીધું એમ મેક્સિકો. આપણો સાચો જવાબ શું આવશે? બી મેક્સિકો. કારણ કે આ ત્રણની સાથે તો આપણે વ્યાપારી સંબંધો ધરાવીએ છીએ અથવા તો વ્યાપાર સાથે જોડાયેલા છીએ વિદ્યાર્થી મિત્રો. એક મેક્સિકો જોવા મળે આપણે કે જેની સાથે આપણે
વેપાર જે છે આપણા દેશની સાથે આપણો વેપાર જે છે થતો નથી. પછી આપણે 17મા પ્રશ્નથી આગળ વધવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ભારતની વ્યાપાર તુલા હકારાત્મક બનાવવા સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? આપણી જે વ્યાપાર તુલા છે એને હકારાત્મક બનાવવા માટે સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ, બી પ્રોડક્ટ ઇન્ડિયા પ્રોજેક્ટ, સી મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અને ડી જે છે ઇન્ડિયા ફર્સ્ટ પ્રોજેક્ટ. તો આની અંદર સાચો વિકલ્પ કયો છે આપણી વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા માટે? તો સાચો વિકલ્પ આપણી માટે આવશે મેક ઇન ઇન્ડિયા. મેક એટલે બનાવવું. આપણા દેશમાં જ આપણી જરૂરિયાત મુજબના સંસાધનો આપણે તૈયાર કરીએ, આપણી જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ જે છે એનું ઉત્પાદન કરીએ. મેક ઇન ઇન્ડિયા. આપણો સાચો જવાબ શું આવશે? મેક ઇન ઇન્ડિયા. પછી આની અંદર 18મો પ્રશ્ન જે છે જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે બેટા, તો એને પણ ખાસ કરીને ધ્યાનમાં લેવો જોઈએ. બોર્ડની પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી પ્રકારનો પ્રશ્ન કહી શકાય કે ઈસવીસન 1991 ની ઉદારીકરણની પ્રક્રિયા પછી, તમને ખબર છે કે ઈસવીસન 1991 પછી ઉદારીકરણની શરૂઆત ભારતમાં થઈ, ખાનગીકરણની શરૂઆત ભારતમાં થઈ. આપને ખબર જ છે 3 બાબતોની શરૂઆત થઈ ભારતમાં. કોઈને ખબર હોય તો કયો? એક ઉદારીકરણ, બીજું વૈશ્વિકીકરણ અને ત્રીજું ખાનગીકરણ. આપને ખબર હોવી જોઈએ. વૈશ્વિકીકરણ એટલે શું, ખાનગીકરણ એટલે શું, આપને એની પણ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપને કીધું ઈસવીસન 1991 ની ઉદારીકરણની પ્રક્રિયા પછી ભારતમાં કયા વેપારમાં ઘણા જ બદલાવો આવ્યા છે? આંતરરાજ્ય વેપારમાં બદલાવ આવ્યા છે, આંતરિક વેપારમાં બદલાવ આવ્યા છે, પ્રાદેશિક વેપારમાં બદલાવ આવ્યા છે, ડી આંતરરાષ્ટ્રીય વેપારમાં બદલાવ આવ્યા છે. તો અહીંયા આપણો જવાબ શું બનશે? ડી આંતરરાષ્ટ્રીય વેપારની અંદર બદલાવ આવ્યા છે. આંતરરાષ્ટ્રીય વેપાર, જેને આપણે વૈશ્વિક વેપાર પણ કહીએ છીએ. ભારત છે એ અમેરિકા સાથે વેપાર કરે તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે. પણ ગુજરાત છે એ મહારાષ્ટ્ર સાથે વેપાર કરે વિદ્યાર્થી મિત્રો, તો એને આંતરરાષ્ટ્રીય વેપાર ન કહેવાય, એને આંતરરાજ્ય વેપાર કહેવામાં આવે, અથવા તો આંતરિક વેપાર સાથે એને જોડી દેવામાં આવે. આપણને ખબર હોવી જોઈએ. પછી આની અંદર 19મો પ્રશ્ન આપણને આપ્યો છે કે દેશની વ્યાપાર તુલા હકારાત્મક બનવાથી શામાં વધારો થાય છે? દેશની વ્યાપાર તુલા હકારાત્મક બનવાથી શામાં વધારો થાય છે? તો આની અંદર આપણે જોઈએ, એ વિદેશી હુંડિયામણમાં વધારો થાય છે, બી ભારતની મુદ્રાઓની અંદર વધારો થાય છે, સી દેશની નિકાસોની અંદર વધારો થાય છે અને ડી દેશની આયાતોમાં વધારો થાય. સાચો જવાબ શું આવે આની અંદર? કે દેશની વેપાર તુલા હકારાત્મક બનવાથી વિદેશી હુંડિયામણમાં શું થાય છે? વધારો થાય. વિદેશી હુંડિયામણ એટલે શું? વિદેશી હુંડિયામણ એટલે શું? વિદેશી ચલણી નાણું, એને વિદેશી હુંડિયામણ કહેવાય. દાખલા તરીકે અમેરિકાના ડોલર છે, રશિયાના રૂબલ છે, તો એને શું કહેવામાં આવે? હુંડિયામણ, વિદેશી હુંડિયામણ કહેવામાં આવે. અન્ય દેશનું ચલણી નાણું. સિમ્પલ ગ્રે. પછી આપણે 20મા પ્રશ્નમાં આગળ વધવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. વીસમા પ્રશ્નથી આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. આ પણ ખૂબ જ જરૂરી છે. ભારતે કઈ પદ્ધતિ ના ઉપયોગ પર, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે ભારતે કઈ પદ્ધતિના ઉપયોગ પર આત્મનિર્ભર બનીને પોતાના પ્રક્ષેપણ વાહન પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ નો વિકાસ કર્યો છે? આની અંદર આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ ભારતીય સ્કાય સંવેદન,
નો જ આવે વિદ્યાર્થી મિત્રો. પછી ભારતીય દૂરસ્થ સંવેદન, હા, આપણો જવાબ શું આવશે તો કે ભારતીય દૂરસ્થ સંવેદન એટલે વિકલ્પ સી ભારતીય પ્રાકૃતિક સંવેદન અને ભારતીય અર્થ સંવેદન, આ વિકલ્પ આપણા ખોટા પડે વિદ્યાર્થી મિત્રો. આપણને ખબર હોવી જોઈએ. પછી આની અંદર આપણે કહેવામાં આવ્યું છે 21મો પ્રશ્ન જે છે, જે ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈ શકીએ આની અંદર આપણે કીધું કે ભાઈ ભારતના આયાત વેપારની ચીજ વસ્તુઓમાં નીચેનામાંથી કઈ એક ચીજ વસ્તુ નથી. અહીંયા તમે પ્રશ્ન સમજજો કે ભારતની આયાત વ્યાપારની, આપણે અન્ય દેશ પાસેથી જે વસ્તુ કે સેવા પ્રાપ્ત કરીએ છીએ તો એને આયાત કહેવાય. આપણે કોઈ દેશને કોઈ ચીજ વસ્તુ કે સેવા આપીએ તો એને નિકાસ કરી કહેવાય. તો આયાત વ્યાપારની ચીજ વસ્તુઓમાં નીચેનામાંથી કઈ એક ચીજ વસ્તુ નથી. પ્રશ્ન સમજો, છે નથી, અહીંયા શું લખ્યું છે? નથી. તો આની અંદર સાચો જવાબ આપણો શું આવશે? ચામડાનો સામાન, એ, બી ખનિજ તેલ, સી રાસાયણિક ખાતર, ડી યંત્ર સામગ્રી. તો સાચો જવાબ આમાંથી શું આવશે આપણે વિદ્યાર્થી મિત્રો? તો આપણે ખનિજ તેલની આયાત કીધું, આયાત વેપારની ચીજ વસ્તુ ખનિજની તો આપણે આયાત કરીએ જ છીએ. રાસાયણિક ખાતરોની પણ જરૂરિયાત પડે આપણે અન્ય દેશો પાસેથી આયાત કરીએ છીએ. યંત્ર સામગ્રી એની પણ આપણે આયાત કરીએ છીએ. ટેકનોલોજીની આયાત કરીએ છીએ. આપણે આયાત કોની નથી કરતા તો કે એ ચામડાના સામાનની આપણે નથી કરતા આયાત. આપણો સાચો જવાબ શું આવશે? તો આપણો સાચો જવાબ એ આવશે. પછી 22મો પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. દૂરદર્શન કોના ઉપયોગ દ્વારા દૂરદર્શન સમાચાર, હવામાન, વિગતો તેમજ શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે? તો અહીંયા આપણે 4 વિકલ્પો આપ્યા છે. એ આકાશવાણીના માધ્યમથી, બી અખબારોના માધ્યમથી, સી સ્માર્ટફોનના માધ્યમથી અને ડી ઉપગ્રહના માધ્યમથી. તો આપણો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? ઉપગ્રહના માધ્યમથી. આપણો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? ઉપગ્રહના માધ્યમથી. પછી આની અંદર કીધું છે 23મો પ્રશ્ન, જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું છે? સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું છે? એ પત્રિકાઓ, બી ટપાલ, સી આકાશવાણી અને ડી વર્તમાન પત્રો. તો આ ઇલેક્ટ્રોનિક ની વાત કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ની વાત કરવામાં આવી એટલે પત્રિકા તો નો જ આવે, ટપાલ નો આવે, વર્તમાન પત્રો નો આવે. તો સાચું શું બને તો કે સી આકાશવાણી. સાચો જવાબ શું બને વિદ્યાર્થી મિત્રો? તો કે આકાશવાણી જે છે એ સાચો જવાબ બને. પછી અહીંયા કીધું એમ 24મો પ્રશ્ન, કયા કારણે ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ ઝડપી બની છે? કોના કારણે ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ ઝડપી બની છે? તો અહીંયા આપણે 4 વિકલ્પો આપ્યા છે. એમાં એ ઇન્ટરનેટ, બી કમ્પ્યુટર, સી ટેલિફોનના કારણે, ડી સ્માર્ટફોનના કારણે. સાચો જવાબ આપણો શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ ઇન્ટરનેટના માધ્યમથી. અત્યારે આપણે ઈમેલ, ઈ કોમર્સ અને મુદ્રાની ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આપણે કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પછી ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 25, જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તે વારાણસી ને કન્યાકુમારી સાથે જોડે છે અને તેની ઉપર જબલપુર, નાગપુર, હૈદરાબાદ, બેંગલુર, મદુરાઈ વગેરે શહેરો આવેલા છે. તો તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે?
આપણને ખબર હોવી જોઈએ કે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે. એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2, બી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7, સી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8, ડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 10. તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 તે વારાણસી થી લઈને, વારાણસી તમને ખબર હોય ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે અને કન્યાકુમારી છે તમિલનાડુ ની અંદર આવેલું. તો આપણે ખબર હોવી જોઈએ. પછી 26મો પ્રશ્ન છે, જે પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. કયા યાત્રાધામમાં યાત્રિકોની સુવિધા માટે રોપવે બનાવ્યો છે? આને રજ્જુ માર્ગ પણ કહેવામાં આવે છે. આને રજ્જુ માર્ગ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું એમ કે કયા યાત્રાધામને યાત્રિકોની સુવિધા માટે રોપવે બનાવ્યો છે? એ ડાકોર, બી શામળાજી, સી દ્વારકા અને ડી અંબાજી. આપણો સાચો જવાબ આવે ડી અંબાજીમાં રોપવે છે. દ્વારકા તમે ગયા હોત ત્યાં તમને રોપવેની જરૂર જ નથી, શામળાજીમાં નથી, ડાકોરમાં નથી વિદ્યાર્થી મિત્રો, અંબાજીમાં છે. પછીનો પ્રશ્ન જે છે, 27મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એની આપણે વાત કરીએ તો કઈ કંપની ઓએનજીસી ને હેલિકોપ્ટર સેવા આપે છે? કઈ કંપની ઓએનજીસી ને હેલિકોપ્ટર સેવા આપે છે? ઇન્ડિયન એરલાઇન્સ, એ, બી એર ઇન્ડિયા, સી પવન હંસ અને ડી જેટ એરવેઝ. તો આપણો સાચો જવાબ અહીંયા ઓએનજીસી તમે જોવો ને એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આપણો સાચો જવાબ આવશે સી પવન હંસ. આપણે ઓએનજીસી ને જોઈએ ને એટલે આપણે ખબર પડી જવી જોઈએ કે પવન હંસ આપણો સાચો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. પછી આની અંદર પ્રશ્ન છે, રાષ્ટ્રીય જળમાર્ગ 5 કયા સ્થળો વચ્ચે આવેલો છે? રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો આપને ખબર હોવી જોઈએ ઘુબરીથી સાદિયા, ઘુબરીથી સાદિયા નથી. આ તો જે છે એ 2 નંબરનો છે. પછી કોલમથી કોટાપુરમ, હલ્દિયાથી અલ્હાબાદ, સી અને ડી ગોયનખલીથી તાલચેર, ગોયનખલીથી તાલચેર. તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર જે આ 5 છે એ આપણો સાચો જવાબ શું આવશે? ડી ગોયનખલીથી તાલચેર આપણો સાચો જવાબ ડી આવશે. પછી આની અંદર આપણે કીધું છે 29મો પ્રશ્ન જે છે એ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 કઈ નદીનો જળમાર્ગ છે? વેગઈ નદીનો જળમાર્ગ છે, બ્રહ્માણી નદીનો જળમાર્ગ છે, પેનગંગા નદીનો જળમાર્ગ છે, તુંગભદ્રા નદીનો જળમાર્ગ છે. આ 4 વિકલ્પો આપ્યા છે. એ વેગઈ, બી બ્રહ્માણી, સી પેનગંગા અને ડી તુંગભદ્રા. તો આપણો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો સાચો જવાબ આવશે આપણો બી બ્રહ્માણી નદી ઉપર. આ 5 નંબરનો જે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 છે એ કઈ નદી ઉપર છે? તો કે બ્રહ્માણી નદી સાથે જોડાયેલો છે. પછી આની અંદર આપણે કીધું છે 30મો પ્રશ્ન, આપણે આગળ વધવા જઈ રહ્યા છે. જે આઈએમપી પ્રશ્ન છે, ગોદાવરી કૃષ્ણા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ કયા સ્થળો વચ્ચે આવેલો છે? મિત્રો આવી રીતે પણ પૂછે, 2 સ્થળો આપણને આપી દે કે ક્યાં 2 સ્થળો વચ્ચે. આયા કીધું એમ ગોદાવરી અને કૃષ્ણા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ કયા સ્થળો વચ્ચે આવેલો છે? આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આયા કીધું એમ એ કાકીનાડાથી પુંડેચેરી, બલ્લારીથી પુંડેચેરી, કાકીનાડાથી નેલ્લુર અને ડી બીજાપુરથી મદુરાઈ. તો સાચો જવાબ આપણો શું આવશે? તો કે કાકીનાડાથી પુંડેચેરી. આપણો સાચો જવાબ શું આવશે? કાકીનાડાથી પુંડેચેરી. આપને ખબર હોવી જોઈએ. પછી 31મો પ્રશ્ન,
આ પણ આઈએમપી પ્રકારનો પ્રશ્ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 કઈ નદીઓનો જળમાર્ગ છે? રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 કઈ નદીઓનો જળમાર્ગ છે? એ નર્મદા ગોદાવરી નદીનો નો આવે. બી કૃષ્ણા કાવેરી નદીનો નો આવે. સી મહાનદી અને ગોદાવરીનો નો આવે. તો આપણી પાસે સાચો વિકલ્પ કયો રહ્યો? તો કે ગોદાવરી અને કૃષ્ણા. ડી આપણો સાચો જવાબ શું આવશે? તો કે ગોદાવરી અને કૃષ્ણા નદી. પછી આપણે 32મો પ્રશ્ન તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 કયા સ્થળો વચ્ચે આવેલો છે? કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો અહીંયા લખ્યું છે એ કોલમ થી કોટ્ટાપુરમ, મિચલીપટ્ટમ થી કોકીનાડા, કોલમ થી કન્યાકુમારી. સી ડી કન્યાકુમારી થી હલ્દિયા. તો આમાં સાચો જવાબ આપણો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? આપણો સાચો જવાબ આવશે કોલમ થી કોટ્ટાપુરમ. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 કોલમ થી કોટ્ટાપુરમ. સાચો જવાબ એ આવશે. પછી આની અંદર 33મો પ્રશ્ન છે કે બ્રહ્મપુત્રા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2, બ્રહ્મપુત્રા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો આપણો જવાબ આગળ પણ આપણે જોયો તો તમને ખબર જ હોય, ઘુબરી ટુ સાદિયા. જવાબ શું આવશે? સી ઘુબરી ટુ સાદિયા. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 પૂછે એટલે આપણે બ્રહ્મપુત્રા નદી યાદ રાખવાની અને ઘુબરી ટુ સાદિયા આપણે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. પછીનો પ્રશ્ન 34મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયા સ્થળો વચ્ચે આવેલો છે? આયા ગંગા નદી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 આપણને આપ્યો છે. કયા સ્થળો વચ્ચે આવેલો છે? આપણને ખબર પડી જ છે. એ હમણાં જ આગળ આપણે જોયું એટલે ઘુબરી થી સાદિયા તો આવે ને, કારણ કે બ્રહ્મપુત્રા નદી સાથે જોડાયેલો છે. તો હલ્દિયા અલ્હાબાદ, ગોયનખલી થી તાલચેર અને કાકીનાડા થી પુંડેચરી. તો આની અંદરથી બી સી ડી માંથી એ તો આવશે જ નહીં, મેં તમને પહેલા કીધું. તો આ બી સી ડી માંથી કયો વિકલ્પ સાચો છે આપણો? તો કે વિકલ્પ નંબર બી હલ્દિયા થી અલ્હાબાદ. આ સી વિકલ્પ ખોટો છે, ડી વિકલ્પ ખોટો છે. સાચો વિકલ્પ કયો છે? હલ્દિયા થી અલ્હાબાદ, વિકલ્પ બી. પછી આની અંદર 35મો પ્રશ્ન છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 કઈ નદીનો જળમાર્ગ છે? હમણાં જ આપણે આગળ જોયું, મેં તમને યાદ રાખવાનું પણ કીધું કે જળમાર્ગ નંબર 2 આવે એટલે બ્રહ્મપુત્રા નદી યાદ રાખવાનો. જવાબ એ બ્રહ્મપુત્રા નદી. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 36. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રજુ માર્ગ એટલે કે રોપવે આવેલ છે? કયા સ્થળે રોપવે આવેલ છે? આહવામાં રોપવે છે? તો કે નહીં, એ આહવા નથી. બી વણાકબોરીમાં છે? તો કે નહીં. સી સાપુતારામાં છે? હા, સાપુતારામાં રોપવે છે. તો આપણો સાચો જવાબ શું આવશે? સી. છોટા ઉદેપુરમાં પણ રોપવે નથી, આદિવાસી વિસ્તાર છે. ત્યાર પછી 37મો પ્રશ્ન જે છે, જે ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારોમાં રજુ માર્ગ રોપવે આવેલો છે? આ દક્ષિણ ભારતની વાત કરવામાં આવી છે. એ નીલગિરીની અંદર આવેલું છે, બી અનામલાઈની ટેકરીઓની અંદર આવેલું છે, કોડેમોમની અંદર આવેલું છે, કે ડી મહાદેવની અંદર આવેલું છે? દક્ષિણ ભારતમાં
કયા પર્વતીય વિસ્તારોમાં રજુ માર્ગ એટલે કે રોપવે આવેલો છે? ક્યાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો? ફટાફટ કોમેન્ટ કરો. નીલગિરી, અન્નામલાઈ, કોડેમમ કે મહાદેવ? તો આપણો જવાબ શું આવશે? તો કે બી આપણો જવાબ આવશે, અન્નામલાઈ. આમાં ભલે આનામલાઈ લખ્યું પણ અન્નામલાઈ આવે વિદ્યાર્થી મિત્રો. પછી 38મો પ્રશ્ન છે, ઉત્તર ભારતમાં નીચેના પૈકી કયા સ્થળે રજુ માર્ગ રોપવે આવેલો છે? ઉત્તર ભારતની વાત, હમણાં દક્ષિણ ભારતની વાત હતી, આ ઉત્તર ભારતની વાત છે. આપણે ખબર પડી જ જાય. એ દિસપુર, બી દાર્જિલિંગ, સી દિબ્રુગઢ અને ડી ભુવનેશ્વર. તો ઉત્તર ભારતમાં ક્યાં આવેલો છે? આપણે ખબર પડી જ જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાર્જિલિંગ. બી આપણો સાચો જવાબ શું આવશે? દાર્જિલિંગ આવશે. પછી ભારતમાં આશરે કેટલા રજુ માર્ગ એટલે કે રોપવે આવેલા છે? ભારતમાં આશરે કેટલા રજુ માર્ગ આવેલા છે? એ 123, બી 156, સી 210 અને ડી જે છે એ 100. તો સાચો જવાબ આપણો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ડી 100 જેટલા રજુ માર્ગો ભારતની અંદર આવેલા છે. એક તમને બીજી પણ ઇન્ફોર્મેશન આપું કે આપણો જે જુનાગઢ છે, ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં જેમ સાપુતારાની અંદર છે, અંબાજીની અંદર છે, એવી રીતે જુનાગઢની અંદર પણ રોપવે છે, રજુ માર્ગ છે વિદ્યાર્થી મિત્રો. પછી 40મો પ્રશ્ન, બોમ્બે હાઈથી કયા શહેરોના કિનારા સુધી? બોમ્બે હાઈથી મિત્રો અગત્યનો પ્રશ્ન છે, આઈએમપી પ્રકારનો પ્રશ્ન ગણી શકાય. બોમ્બે હાઈથી કયા શહેરના કિનારા સુધી ખનિજ તેલ અને ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે? કઈ લાઈન નાખવામાં આવી છે? પાઇપલાઇન નાખવામાં આવી છે બોમ્બે હાઈથી. તો આની અંદર એ મુંબઈ, બી સુરત, સી ચેન્નાઈ અને ડી તિરુવનંતપુરમ. તો સાચો જવાબ શું આવશે આપણો? તો કે સાચો જવાબ આપણો આવશે એ મુંબઈ. આપણે ખબર હોવી જોઈએ, સુરત નો આવે, ચેન્નાઈ નો આવે, તિરુવનંતપુરમ નો આવે. સાચો જવાબ જે છે મુંબઈ. પછી આની અંદર કીધું 41મો પ્રશ્ન જે છે, ગુજરાતમાં સલાયાથી કયા સ્થળ સુધી, સલાયાથી કયા સ્થળ સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે? ગુજરાતમાં કયા સ્થળ સુધી, સલાયાથી કયા સ્થળ સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે? તો અહીં આપણે 4 ઓપ્શન આપ્યા છે, પટના, એ, બી આગ્રા, સી લખનઉ અને ડી મથુરા. તો સલાયાથી, ગુજરાતના સલાયાથી મથુરા, ડી. પાછું આપણને ખબર હોવી જોઈએ કે મથુરા જે છે એ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર છે. આ મથુરા જે છે એ ઉત્તર પ્રદેશ રાજ્ય એટલે ગુજરાત થી ઉત્તર પ્રદેશ રાજ્ય તેલની પાઇપલાઇન આવેલી છે, આપણને ખબર હોવી જોઈએ. પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં કલોલ થી કયા સ્થળ સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે? અહીં આપણે કીધું ગુજરાતમાં કલોલ થી કયા સ્થળ સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે? તો અહીંયા 4 વિકલ્પો છે, એ દહેજ, બી અંકલેશ્વર, સી કોયલી અને ડી બારડોલી. તો આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે સી કોયલી. આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કોયલી. પછી 43મો પ્રશ્ન જે આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે, નાહરકોટિયાથી નુનમતી, નાહરકોટિયાથી નુનમતી બરૌની સુધીની ખનિજ તેલની પાઇપલાઇન કયા રાજ્યમાં આવેલી છે? નાહરકોટિયાથી નુનમતી
બરોની સુધીની ખનિજ તેલની પાઇપલાઇન કયા રાજ્યમાં આવેલી છે? એ નાગાલેન્ડ રાજ્યની અંદર આવેલી છે, બી અસમ રાજ્યની અંદર આવેલી છે, સી મેઘાલય રાજ્યની અંદર આવેલી છે, ડી અરુણાચલ પ્રદેશ રાજ્યની અંદર આવેલી છે. તો સાચો જવાબ શું આવશે? નાહરકોટિયાથી નુનમતી બરોની સુધીની વાત છે એટલે આપણો સાચો જવાબ આવશે જવાબ બી અસમ રાજ્ય. પછી આની અંદર કીધું છે, આ પણ આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કેટલા છે? આ બોર્ડમાં પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો કેટલા છે? તો અહીંયા કીધું એ 18, બી 12, સી 15 અને ડી સી 22 અને ડી 15. તો સાચો જવાબ આપણો શું આવશે? તો કે આપણો સાચો જવાબ જે છે એ ડી 15 આવશે. આપણો સાચો જવાબ શું આવશે? ડી 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. તમે જોજો આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોની વાત કરવામાં આવી છે. પછી 45મો પ્રશ્ન આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. 45મા પ્રશ્નની અંદર ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે કયા શહેરો વચ્ચે શરૂ થઈ હતી? વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ, સરળ, ફટાફટ આવડી જાય એવો પ્રશ્ન છે કે ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે. કઈ સેવા માટે? તો કે ટપાલ સેવા માટે કયા શહેરો વચ્ચે શરૂ થઈ હતી? મુંબઈ થી ચેન્નાઈ, એ વિકલ્પ, તો કે ખોટો. પછી બી દિલ્હી થી મુંબઈ, તો કે ખોટું. શ્રીનગર થી ડી ગુવાહાટી, ખોટું. તો સાચો વિકલ્પ આપણે માટે કયો રહે? તો કે સાચો વિકલ્પ સી અલ્હાબાદ થી નૈની. આ સાચો જવાબ છે, અલ્હાબાદ થી નૈની. પછી આની અંદર કીધું છે આપણને 46મો પ્રશ્ન, દૂરસ્થ દુર્ગમ ગીચ જંગલો તથા પહાડી વિસ્તારોમાં કયો માર્ગ ઉપયોગી બને છે? આયા કયા માર્ગ ઉપયોગીની વાત કરવામાં આવી છે? એ હવાઈ માર્ગ ઉપયોગી બને છે, બી જળ માર્ગ ઉપયોગી બને છે, ડી ધોરી માર્ગ ઉપયોગી બને છે કે ડી રેલવે માર્ગ? આયા શું કીધું? 46મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, દૂરસ્થ દુર્ગમ ગીચ જંગલો તથા પહાડી વિસ્તારોમાં, જે પર્વતીય વિસ્તારો છે ત્યાં કયો માર્ગ ઉપયોગી બને છે? તો અહીંયા એ હવાઈ માર્ગ, બી જળ માર્ગ નો બને પર્વતીય વિસ્તારમાં, ધોરી માર્ગ રોડ રસ્તા ઓછા હોય, રેલ માર્ગ નો આવે. તો આપણી પાસે વિકલ્પ કયો રહ્યો? એ હવાઈ માર્ગ જે છે એ ઉપયોગી બને. આપણી માટે સાચો જવાબ શું છે? તો કે હવાઈ માર્ગ. પછી આની અંદર કીધું છે 47મો પ્રશ્ન તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. નીચેના બંદરોમાંથી કયું બંદર પૂર્વ કિનારાનું નથી? નીચેના બંદરોમાંથી કયું બંદર પૂર્વ કિનારાનું નથી? આપણે પાછું પૂર્વ અને પશ્ચિમ કિનારા વિશે પણ ખબર હોવી જોઈએ. આ નકશા રિલેટેડ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આપણે પૂર્વ ભારતના બંદરોની ખબર હોવી જોઈએ, આપણે પશ્ચિમ ભારતના બંદરોની ખબર હોવી જોઈએ. તો નીચેના બંદરોમાંથી કયું બંદર પૂર્વ કિનારાનું નથી? ચેન્નાઈ, એ બી વિશાખાપટ્ટનમ, સી માર્મગોવા અને ડી હલ્દિયા. તો સાચો જવાબ શું આવશે આપણો? તો કે સી માર્મગોવા. સાચો જવાબ શું આવશે આપણો? સી માર્મગોવા. શું કામ? બાકીના ત્રણ તમે જુઓ તો એ પૂર્વ કિનારે સાથે જોડાયેલા છે, પૂર્વ દક્ષિણ સાથે જોડાયેલા છે, જ્યારે માર્મગોવા જે છે એ ક્યાં છે? તો કે પશ્ચિમ. એટલે આપણો સાચો જવાબ જે છે એ માર્મગોવા બનશે વિદ્યાર્થી મિત્રો. પછી 48મો પ્રશ્ન, જે આઈએમપી પ્રકારનો પ્રશ્ન 47 અને 48 છે, એ આઈએમપી સાથે જોડી શકાય. ઘણી વખત આપણે જો પૂર્વ કિનારાના બંદરો અને પશ્ચિમ કિનારાના બંદરો પાકા ન કર્યા હોય
તો આવો વિકલ્પ જે છે એ આપણો 1 માર્ક લઈ જાય. એટલે પૂર્વ કિનારાના બંદરો અને પશ્ચિમ કિનારાના બંદરો જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણને આવડવા જોઈએ. 48મો પ્રશ્ન છે કે નીચેનામાંથી અથવા તો નીચેના બંદરોમાંથી કયું બંદર પશ્ચિમ કિનારાનું નથી? અહીંયા આપણે પૂર્વ કિનારાનું નથી કીધું હતું અને આ પ્રશ્નની અંદર પશ્ચિમ કિનારાનું નથી. કંડલા બંદર, તુતીકોરીન બંદર, મુંબઈ બંદર કે કોચીન બંદર? તો સાચો જવાબ આપણો શું આવશે? તુતીકોરીન, બી. સાચો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તુતીકોરીન, બી આવશે. આપણને ખબર હોવી જોઈએ. પછી 49 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ પણ ઉપયોગી છે. ગુજરાતમાં કયા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે? મિત્રો તમે ધ્યાન રાખજો કે ગુજરાતમાં કયા બંદરોનો વિકાસ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે? કયા બંદર? તો અહીંયા આપણે કીધું એમ પોશિત્રા બંદર, બી નવલખી બંદર, સી મુદ્રા બંદર અને ડી પીપાવાવ બંદર. તો સાચો જવાબ આપણો શું બનશે? તો કે ગુજરાતમાં પોશિત્રા બંદરના વિકાસ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. આપણને ખબર હોવી જોઈએ. હું તમને એક પ્રશ્ન જે છે એ આપતો પણ જાઉં. 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે ગુજરાતની અંદર? આપણને ખબર હોવી જોઈએ. આ પ્રશ્ન તમારે જાતે તૈયાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. આપણને ખબર હોવી જોઈએ. 50મો પ્રશ્ન, ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તો એ વેરાવળ નું આવે, નવલખી બંદર બી નું આવે, સી ભાવનગર બંદર હા ભાવનગર બંદર જે છે એ ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર છે. તો સાચો જવાબ સી ભાવનગર આવશે વિદ્યાર્થી મિત્રો. ડી કંડલા તો નો જ આવે. તમને પૂછે કે ભાઈ મોટું બંદર કયું છે? તો આપણે કંડલા લખી શકીએ ગુજરાતના સંદર્ભમાં, પણ અહીંયા કીધું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું જે છે તો સાચો જવાબ આવશે આપણો સી ભાવનગર વિદ્યાર્થી મિત્રો. આપણને ખબર હોવી જોઈએ. આપણને ખબર હોવી જોઈએ. આવી બધી જ બાબતોથી આપણે વાકેફ હોવા જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 50 ઓબ્જેક્ટિવ જે છે એ બહુ સારી રીતે પૂરા કર્યા છે. ઉપયોગી માહિતીઓ આપ સુધી પહોંચાડી છે. દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.